નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પાઠ 2 સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5 લઈને આવ્યો છું. સામાજિક દરજ્જોનો અર્થ અને સામાજિક દરજ્જાના પ્રકારોની વાત. સૌપ્રથમ સામાજિક દરજ્જાનો અર્થ. સામાજિક દરજ્જો એટલે તો એક ચોક્કસ સમય કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન એ સામાજિક દરજ્જો કહી શકાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો કે જે એક ચોક્કસ સમય, એક નક્કી કરેલું સમય હોય અને એક નિશ્ચિત વ્યવસ્થા હોય અને એમાં વ્યક્તિનું જે સમાજમાં જે સ્થાન હોય એને આપણે સામાજિક દરજ્જો કહી શકીએ છીએ. સામાજિક દરજ્જો જે છે એ વ્યક્તિને અન્ય વ્યક્તિઓ જે છે એ અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધોની અંદર કેવી રીતે વર્તન કરવું એ દર્શાવવામાં આવે છે. એટલે કે એમનું વર્તન તો એમના દરજ્જાને આધારે એ નક્કી થતું હોય છે. ઘણીવાર એ સમાજના ઘણા બધા એ જુદા જુદા પ્રકારના સમૂહ હોય, મંડળો, વર્ગ કે જ્ઞાતિ, એ વ્યક્તિ જે છે કોઈને કોઈ પ્રકારનો એમના પાસે દરજ્જો હોય છે. જે રીતે આપણે વાત કરી કે વ્યક્તિ જે છે એ સમાજમાં રહે છે તો સમાજનો જે મંડળ છે એ મંડળની અંદર વ્યક્તિનો દરજ્જો હોય તો એ પ્રકારનો એ દરજ્જો ધરાવે છે. મંડળની અંદર એ પોતાની જ્ઞાતિની અંદર કે વર્ગ અથવા એ જે સમૂહ હોય છે એ સમૂહની અંદર એ પોતાની પાસે એ કોઈને કોઈ પ્રકારનો એ દરજ્જો ધરાવે છે. હવે એ દરજ્જાને આધારે આનુષંગિક એટલે કે એના અનુરૂપ એ પોતાની ભૂમિકા ભજવતું હોય છે. અને એ સમાજ પણ એની પાસે જે પણ જુદા જુદા સમૂહના સભ્યો છે એની પાસે એ ભૂમિકા પૂરી કરે, એ ભૂમિકા ભજવે એવી અપેક્ષા પણ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી અહીંયા કે સમજી લો કે કોઈ પણ જ્ઞાતિ છે એ જ્ઞાતિની અંદર વ્યક્તિને એ જ્ઞાતિના સભ્ય, જ્ઞાતિના પ્રમુખ કે કોઈ પણ પ્રકારનો એને દરજ્જો પ્રાપ્ત થયો છે તો એ જે પણ જ્ઞાતિ સમાજ જે છે એ વ્યક્તિ પાસે એ અપેક્ષા રાખે છે કે એ પ્રમાણે એ પોતાની ભૂમિકા ભજવે. જેના આધારે એ પોતાની જે પણ સ્થિતિતાત્મક પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે અને એ પરિસ્થિતિને આધારે વ્યક્તિ એ પોતાનું વર્તન અને એની ભૂમિકા ભજવવાની હોય છે. પોતાના જે મંડળો હોય તો એ જુદા જુદા મંડળોની અંદર પણ વ્યક્તિને જે પણ દરજ્જો પ્રાપ્ત થયો છે તો મંડળની પણ અપેક્ષા હોય છે કે એમને જે પણ દરજ્જો પ્રાપ્ત થયો છે એ દરજ્જાને આધારે એ વ્યક્તિ પોતાની ભૂમિકા ભજવવાની હોય છે. એ અપેક્ષા હોય છે, એમને જે દરજ્જો આપેલો છે એ દરજ્જાને આધારે ભૂમિકા ભજવે છે અને એ પ્રમાણે એ વ્યક્તિ પોતાનું વર્તન કરે છે. આ ઉપરાંત જે પણ સમૂહ હોય તો એ સમૂહની અંદર પણ વ્યક્તિ માટે એક ચોક્કસ જે આપણે કંઈ નક્કી કરેલું એ સામાજિક સ્થાન અને દરજ્જો પણ હોય છે. એ સમાજમાં એ વ્યક્તિનું સ્થાન પણ હોય, પોતાના સમૂહમાં, પોતાના સમાજમાં, પોતાની જ્ઞાતિની અંદર એમને સ્થાન મળેલું હોય અને સ્થાનની સાથે એમને દરજ્જો પણ પ્રાપ્ત થયેલો હોય છે. અને એ સમાજની અંદર જે વ્યક્તિ હોય, એ સમૂહની અંદર જે વ્યક્તિ હોય છે એ પોતાને જે પણ દરજ્જો મળેલો છે એ દરજ્જાને સાથે એ પોતાના કાર્યો કરવાના છે. પોતાના અધિકારો જે પ્રાપ્ત થયા છે એ પ્રમાણે એમને કામ કરવાનું છે અને પોતાની ફરજો જે પણ છે એ ફરજો જે છે એ પોતાના જે પણ સમૂહના નક્કી થયેલા જે ધોરણો છે જેને આપણે નિયમો કહીએ છીએ એ નિયમો દ્વારા એમની ફરજો, એમના અધિકારો અને એમના કાર્યો નક્કી થતા હોય છે. તો આ રીતે એ સમાજની અંદર જે પણ વ્યક્તિ પોતાની ભૂમિકા ભજવવાની છે તો પોતાના દરજ્જાને આધારે, તો એ દરજ્જો જે છે એને વર્તનલક્ષી પાસો ગણી શકાય છે. તો એ સમૂહ એ સમાજનો હોય, મંડળનો હોય તો એમના જે પણ ધોરણો, એમના જે પણ નિયમો જે છે એ નિયમો અને ધોરણો નક્કી થયેલા હોય છે અને નિયમો અને ધોરણોને આધારે પોતાનું જે પણ વર્તન, પોતાની જે પણ ભૂમિકા એને ભજવવાની હોય છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ કે ડૉક્ટર છે તો ડૉક્ટર પાસે જે પણ વ્યક્તિ ડૉક્ટર છે તો એ ડૉક્ટરનો દરજ્જો એ વ્યક્તિ પાસે છે. હવે એ ડૉક્ટરના પાસે એ જે પણ દર્દી એ પોતાના રોગનું નિદાન કરવા આવે છે એ રોગના નિદાન માટે એમને જરૂરી એ ડૉક્ટર એને માર્ગદર્શન આપશે અને સારવાર આપશે.
હવે એ ડૉક્ટર પોતાના દરજાને આધારે પોતાની ભૂમિકા ભજવી. કઈ ભૂમિકા ભજવી? તો એ રોગનું નિદાન કર્યું અને એમને માર્ગદર્શન અને સારવાર આપી છે. તો આ રીતે એ ડૉક્ટરના દરજાને આધારે એ વ્યક્તિ પોતે ડૉક્ટર છે, તો હવે એનો દરજ્જો ડૉક્ટરનું છે અને એની પાસે જે પણ વ્યક્તિ દર્દી તરીકે આવે છે એ દર્દીના રોગનું નિદાન કરી એને જરૂરી માર્ગદર્શન અને સારવાર આપવું, તો એ વ્યક્તિ ડૉક્ટર તરીકેની પોતાની ભૂમિકા ભજવી એમ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે દરજ્જો અને ભૂમિકા હંમેશા જે છે એ એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજા સાથે જોડાયેલા છે. એક સિક્કાની બે બાજુ કહી શકીએ. તો આ વ્યક્તિનો દરજ્જો અને ભૂમિકા હંમેશા એકબીજા સાથે જોડાયેલા છે. અને પ્રત્યેક દરજ્જો સાથે આપણે કહીએ કે ઓછા વત્તા, ક્યાંક વધુ ક્યાંક ઓછું, એમની સાથે સત્તા પણ સંકળાયેલી હોય છે, એમની સત્તા આપેલી હોય છે કે દરજ્જો એને જે પ્રાપ્ત થયો હોય, એમની જે પણ ભૂમિકા અદા કરવાની હોય, તો એમને એ ક્યાંક વધુ સત્તા મળી હોય અને દરજાને આધારે ક્યાંક ઓછી સત્તા પણ મળેલી હોય છે. એટલે સત્તા જે છે એમને ક્યાંક વધુ અને ક્યાંક ઓછી, એ શેના આધારે? તો દરજાને આધારે એમને સત્તા મળેલી છે. જે રીતે આપણે વાત કરીએ કે કોઈ પણ વ્યક્તિ છે એ શાળાને આચાર્ય તરીકેનો એમની પાસે દરજ્જો છે, તો હવે એ દરજ્જો એને આચાર્ય તરીકેનો છે, તો એમની સત્તાઓ પણ ઘણી બધી હોય છે અને એ સત્તાઓને આધારે એમને અમલ કરવાનું પણ પોતાની ભૂમિકા પણ ભજવવાની હોય છે. તો આચાર્ય તરીકે એમનો દરજ્જો અને ઘણી બધી સત્તાઓ એમના પાસે પ્રાપ્ત થયેલી છે. તો દરજ્જાને આધારે વધારે સત્તા સંકળાયેલી છે. એવી રીતે જ્યારે આપણે શાળાના ચોકીદારની વાત કરીએ કે પટાવાળાની વાત કરીએ, તો એ જે એમની પાસે વિશેષ કે અનેક સત્તાઓ હોતી નથી, કારણ કે એમની પાસે એ દરજ્જો નથી, એ દરજાને આધારે એમની પાસે સત્તા હોય છે. જ્યારે આચાર્ય પાસે, એ શાળાના જે આચાર્યશ્રી છે, તો એમની પાસે જે દરજ્જો હોય, તો એ દરજાના આધારે એ પાસે ઘણી બધી સત્તા હોય છે. જ્યારે શાળાનો ચોકીદાર કે પટાવાળો હોય, તો એમની પાસે એ પ્રમાણેની વિશેષ સત્તાઓ હોતી નથી. તો આ વાત થઈ મિત્રો સામાજિક દરજાની, અર્થની. આપણે વાત કરીશું સામાજિક દરજાના બે પ્રકાર. એક પ્રકાર અપિત દરજ્જો અને બીજું જે છે પ્રાપ્ત દરજ્જો. અપિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો એ પરીક્ષાની અંદર એક બે વાક્યની અંદર પણ પૂછી શકાય છે. અપિત દરજાની અંદર શું યાદ રાખશો કે અપિત દરજ્જો કોને કહેવાય? તો સમાજની અંદર વ્યક્તિને જન્મથી જ જે પણ દરજ્જો મળે એને આપણે અપિત દરજ્જો કહીએ છીએ. અહીં અપિત દરજ્જાની અંદર જન્મ શબ્દ યાદ રાખવું કે જે પણ કુટુંબમાં આપણે જન્મ લીધો, તો એ કુટુંબની અંદર આપણે આપોઆપ જે પણ દરજ્જાઓ મળી જાય છે. તો એ વ્યક્તિને જન્મથી મળતો દરજ્જો જે છે એને આપણે અપિત દરજ્જો કહીએ છીએ. આ દરજ્જાઓને પ્રાપ્તિ માટે વ્યક્તિ છે પોતાની પસંદગી કે ઈચ્છાઓ ઉપર આધારિત નથી. એટલે કે એમને જન્મથી મળે છે, તો એ જન્મને આધારે જે પણ દરજ્જો મળે છે અપિત દરજ્જો છે. હવે એની પસંદગી નહીં હોય કે એની ઈચ્છા નહીં હોય, તો ઈચ્છા કે પસંદગી એમને જોવા મળતી નથી. એ જન્મ જ્યાં મળે છે એ સ્ત્રી હોય પુરુષ હોય એ તરીકેનો દરજ્જો, જે પણ દેશની અંદર જન્મ થયું એ દેશનો અંદર દરજ્જો, જે કુટુંબમાં જન્મ થયું, જે જ્ઞાતિમાં જન્મ થયું કે જે ધર્મમાં જન્મ થયું, તો ધર્મ, જ્ઞાતિ, દેશ કે સ્ત્રી કે પુરુષ, આ જે પણ એમને દરજ્જાઓ જે છે એને દરજ્જાઓ એ પોતાની પસંદગી કે ઈચ્છા પ્રમાણે મળતા નથી. એ અપિત દરજ્જો છે. એ શેના કારણે મળે છે? તો જન્મને આધારે મળી શકે છે. તો એ જન્મથી મળતો દરજ્જો જે છે એ જે કુટુંબમાં, જે સમાજમાં આપણે જન્મ લીધો, જે જ્ઞાતિમાં જન્મ લીધો, જે ધર્મમાં આપણે જન્મ લીધો અને જે દેશમાં જન્મ લીધો, તો એના આધારે એ આપોઆપ એ દરજ્જાઓ મળી જાય છે. ઘણીવાર આપણે ભૂતકાળની અંદર જોતા હોઈએ છીએ, ભૂતકાળનું ગામડી સમાજની અંદર જે પંચાયતોની અંદર જે પણ મુખીનો દરજ્જો હતો એ પરંપરાગત દરજ્જો હતો કે મુખીનો પુત્ર જે છે એ મુખી બનતો. તો એ દરજ્જો જે વંશ પરંપરાગત હતો, એ પુત્ર એમને મુખી બની જાય તો એ આપોઆપ એને દરજ્જો મળી જાય છે. તો જન્મ કે વંશ પરંપરાગત રીતે જે પણ દરજ્જાઓ પ્રાપ્ત થાય છે, એ દરજ્જાઓને આપણે સમાજની અંદર અપિત દરજ્જો કહીએ છીએ. તો અપિત દરજ્જોની અંદર જન્મથી મળતા દરજ્જાને અપિત દરજ્જો કહી શકીએ છીએ. બીજું જે છે એ પ્રાપ્ત દરજ્જો. પ્રાપ્ત દરજ્જો વ્યક્તિને પોતાની પસંદગી, પોતાની ઈચ્છા અને પોતાની આવડત, પોતાના શિક્ષણ અને તાલીમ દ્વારા એ સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. કે પોતાની વ્યક્તિ જે છે એ પસંદગી, પોતાની ઈચ્છા છે, પોતાની પસંદગી છે, એ દરજ્જો મળે છે. એ પોતાની ઈચ્છા, આવડત
અથવા એ શિક્ષણ પ્રાપ્ત કરીને, એ તાલીમ પ્રાપ્ત કરીને એ સમાજની અંદર એ સ્થાન મેળવે છે, એને આપણે પ્રાપ્ત દરજ્જો કહીએ છીએ. એટલે કે પ્રાપ્ત દરજ્જાની અંદર વ્યક્તિને પ્રયત્ન કરવું પડે છે, મહેનત કરવી પડે છે. એ પોતાની આવડત દ્વારા પોતે શિક્ષણ પ્રાપ્ત કરીને, એ પોતે તાલીમ પ્રાપ્ત કરીને એ વ્યક્તિ એ શિક્ષક બની શકે, અધ્યાપક બની શકે, ડૉક્ટર બની શકે, મેનેજર બની શકે કે વકીલ તરીકેનો દરજ્જો પણ પ્રાપ્ત કરી શકે છે. તો આ પ્રાપ્ત દરજ્જાની અંદર આવે છે કે જ્યાં ડૉક્ટર માટેનું એમને એ શિક્ષણ પ્રાપ્ત કરવું પડે, એને તાલીમ લેવી પડે અને એમની ઈચ્છા અનુસાર, એમની પસંદગીથી એ પોતે તાલીમ, શિક્ષણ અને આવડતથી એ પોતે એ ડૉક્ટર તરીકેની એ પદવી, ડૉક્ટર તરીકેનું એ દરજ્જો એ પ્રાપ્ત કરી શકે છે. શિક્ષક પણ એ જ પ્રમાણે એ શિક્ષણને આધારે પોતાની અંદર રહેલી આવડત, ઈચ્છા અને પસંદગી પ્રમાણે એ પોતે શિક્ષક, કોલેજના અધ્યાપક અથવા એ મેનેજર કે વકીલ કક્ષાના દરજ્જાઓ પ્રાપ્ત કરી શકે છે. અહીંયા આપણે વાત કરીશું કે પોતાની પસંદગી, ઈચ્છા, પોતાની આવડત અને શિક્ષણ અને તાલીમ દ્વારા એ પોતે સ્થાન પ્રાપ્ત કરી શકે છે. એને આપણે પ્રાપ્ત દરજ્જો કહેવામાં આવે છે. આ પ્રાપ્ત દરજ્જાની અંદર સ્પર્ધા હોય છે, હરીફાઈ હોય છે અને હરીફાઈ અને સ્પર્ધામાંથી એમને પસાર થવું પડે છે. એટલે કે વ્યક્તિ જે છે સતત ગતિશીલ બને છે, સતત પ્રયત્ન કરતો રહે છે, સતત ગતિશીલ રહે છે, સતત એ પોતાની અંદર એ ગતિ ચાલુ રાખવી પડે છે, શિક્ષણ પ્રાપ્ત કરવું પડે છે, એ ઉચ્ચ સ્થળ સુધી એને પહોંચવું પડે છે, એ ક્ષેત્રની તાલીમો લેવી પડે છે અને પોતાની પસંદગીની ઈચ્છા અનુસાર એ શિક્ષણ અને તાલીમ પ્રાપ્ત કરી અને દરજ્જા સુધી મેળવી શકે છે. કારણ કે એ પ્રાપ્ત દરજ્જાની અંદર ઘણી બધી સ્પર્ધાઓ અને હરીફાઈઓ હોય છે. એ સ્પર્ધાઓ અને હરીફાઈઓમાંથી એમને બહાર આવવું પડે છે, એ સ્પર્ધા અને હરીફાઈઓમાંથી એમને મોખરે રહેવું પડે છે. એટલે કે સતત એને છે એ ગતિશીલ બનવું પડે છે. આપણે વાત કરી ભારતના લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર, જેનું નામ છે મીરા કુમાર. તો એ જે છે એવા સમાજના સમૂહમાંથી એ આવ્યા હતા કે જે સમાન તકોથી આપણે કહીએ કે વંચિત હોવા છતાં એમને સમાન તકો ન મળી હોય અને એવા સમાજના સમૂહમાંથી આવ્યા હતા. પણ મિત્રો, એમણે પોતાની અંદર પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની અંદર રહેલી આવડત પ્રમાણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી, તાલીમ મેળવી અને એ સ્પીકર તરીકેનો દરજ્જો એમને પ્રાપ્ત કરી શક્યો છે. તો અહીંયા આપણે કહી શકીએ કે પોતાની અંદર રહેલી આવડત, પોતાની અંદર રહેલા જે પસંદગીને આધારે અને ઈચ્છા અનુસાર એ ઉચ્ચ શિક્ષણ મેળવી અને એ પ્રમાણેની તાલીમ મેળવી અને સ્પીકર દરજ્જા સુધી પણ એ પહોંચી શકાય છે. તો આ રીતે એક મહિલા જે પણ છે ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શકાય, તો એ વ્યક્તિની અંદર રહેલી ઈચ્છા અને વ્યક્તિની અંદર રહેલી આવડત અને એ ક્ષેત્રે પોતે ઉચ્ચ શિક્ષણ મેળવી, તાલીમ મેળવી અને પ્રાપ્ત દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. તો સમાજોની અંદર પણ આ મોટાભાગના જે પણ દરજ્જા જે છે એ મોટાભાગના સમાજોની અંદર અપિત અને પ્રાપ્ત દરજ્જો એ બંને પ્રકારના દરજ્જાઓ જોવા મળે છે. મોટાભાગના સમાજોની અંદર કે અપિત દરજ્જો કે જન્મથી આધારે અને પ્રાપ્ત દરજ્જો કે જે પણ વ્યક્તિની અંદર પોતાની પસંદગી, પોતાની ઈચ્છા અને આવડત અને શિક્ષણ દ્વારા એ તાલીમ મેળવી અને એ પ્રાપ્ત દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. તો આ સામાજિક દરજ્જાના બે પ્રકારોની આપણે વાત કરી. અસ્તુ.